વૃદ્ધિ અને વિકાસ આપણે આ બે શબ્દો ઘણીવાર સાંભળીએ છીએ અને ક્યારેક એવું લાગે કે બંનેનો અર્થ એક જ છે પણ શું ખરેખર એવું છે ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલીએ અને સમજીએ કે આ બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે। તો સૌથી મોટો સવાલ એ જ છે, શું વૃદ્ધિ અને વિકાસ એક જ વસ્તુ છે? આમ જુઓ તો મોટાભાગના લોકો કદાચ હા જ કહેશે, પણ હકીકતમાં આ બંને વચ્ચે એક બહુ જ સૂક્ષ્મ પણ એટલો જ મહત્વનો તફાવત રહેલો છે। સારું, તો આને સરખી રીતે સમજવા માટે ચાલો આપણે આને બે ભાગમાં વહેંચી નાખીએ। સૌથી પહેલા ભાગ 1માં વાત કરીએ વૃદ્ધિની, એટલે કે કદમાં થતા વધારાની। તો વૃદ્ધિ એટલે શું? સીધી વાત છે, વૃદ્ધિ એટલે કોઈપણ વસ્તુના કદ, વજન કે પછી સંખ્યામાં વધારો થવો। અને સૌથી અગત્યની વાત એ છે કે આ એક એવો ફેરફાર છે જેને આપણે માપી શકીએ છીએ, બરાબર? જેમ કે સેન્ટીમીટરમાં, કિલોગ્રામમાં, એટલે કે આ એક પરિમાણાત્મક ફેરફાર છે। જો એકદમ સરળ શબ્દોમાં સમજવું હોય ને, તો વૃદ્ધિ એટલે શરીરના અંગોનો ભૌતિક રીતે વિસ્તાર થવો। જેમ કોઈ નાનો છોડ મોટો થતો જાય, એની ડાળીઓ ફેલાતી જાય, બસ એ જ વૃદ્ધિ છે। એક એવો ફેરફાર જે આપણને નરી આંખે દેખાય અને આપણે માપી પણ શકીએ। આનું એક સરસ ઉદાહરણ લઈએ તો બધું સ્પષ્ટ થઈ જશે। જેમ કે કોઈ બાળકની ઊંચાઈ વધે છે અથવા તો એનું વજન વધે છે। હવે આ બંને ફેરફાર એવા છે જેને આપણે આરામથી માપી શકીએ, ખરું ને? બસ આ જ વૃદ્ધિના પાક્કા ઉદાહરણો છે। ચાલો, તો વૃદ્ધિની વાત તો સમજાઈ ગઈ। હવે આપણે આપણા વિશ્લેષણના બીજા અને એટલા જ મહત્વના ભાગ તરફ જઈએ। ભાગ 2, વિકાસ, એટલે કે ગુણવત્તામાં સુધારો। અહીં ફોકસ મોટા થવા પર નથી, પણ વધુ સારા બનવા પર છે। હવે જુઓ, વિકાસની વ્યાખ્યા વૃદ્ધિથી સાવ અલગ છે। વિકાસનો મતલબ છે કોઈના કૌશલ્યમાં, એની ક્ષમતામાં અને સમજમાં સુધારો થવો। આ એક ગુણાત્મક ફેરફાર છે, મતલબ કે આને તમે કોઈ માપપટ્ટીથી નથી માપી શકતા, આને તો બસ અનુભવી શકાય છે। સરળ શબ્દોમાં કહીએ તો વિકાસ એક જાતનો આંતરિક સુધારો છે, એક પ્રગતિ છે। આને સમજવા માટે વૃક્ષનું ઉદાહરણ બરાબર છે। જેમ કોઈ વૃક્ષ ખાલી ઊંચું નથી થતું, પણ સમય જતાં એના મૂળિયા ઊંડા અને મજબૂત બને છે, એ ફળ આપવા માટે સક્ષમ બને છે। આ જ તો વિકાસ છે। હવે વિકાસનું ઉદાહરણ જોઈએ। વિચારો, કોઈ બાળક ધીમે ધીમે બોલતા શીખે છે, અથવા તો એની વિચારવાની શક્તિમાં સુધારો આવે છે। આ ફેરફારો આપણને સીધા દેખાતા નથી, પણ આપણે અનુભવી શકીએ છીએ। આને વૃદ્ધિ ન કહેવાય, આને વિકાસ કહેવાય। ઓકે, તો અત્યાર સુધી આપણે વૃદ્ધિ અને વિકાસ બંનેને અલગ અલગ સમજ્યા, પણ હવે ખરી મજા આવશે। ચાલો હવે બંનેને બાજુમાં રાખીને એમની સીધી સરખામણી કરીએ। મને ખાતરી છે કે આનાથી આખો મુદ્દો એકદમ સ્પષ્ટ થઈ જશે। ચાલો જરા આ ટેબલ પર ધ્યાન આપીએ। પહેલો પોઈન્ટ છે પ્રકાર। વૃદ્ધિ, જેમ આપણે વાત કરી, એ પરિમાણાત્મક છે, જેને માપી શકાય, જ્યારે વિકાસ ગુણાત્મક છે। બીજો મુદ્દો શું બદલાય છે? વૃદ્ધિમાં કદ અને વજન બદલાય છે, જ્યારે વિકાસમાં તો વિચારો અને કૌશલ્યોમાં સુધારો થાય છે। અને છેલ્લે ઉદાહરણ જોઈએ તો વૃદ્ધિ એટલે ઊંચાઈ વધવી અને વિકાસ એટલે સમજ અને વર્તનમાં સુધારો આવવો। હવે જુઓ કેટલો સ્પષ્ટ તફાવત છે। તો આટલી બધી સરખામણી પછી એવો સવાલ થાય કે શું વૃદ્ધિ અને વિકાસ એકબીજાના દુશ્મન છે? ના, બિલકુલ નહીં। હકીકતમાં એ બંને વચ્ચે એક ઊંડો સંબંધ છે। ચાલો હવે એ સમજીએ કે આ બંને સાથે મળીને કેવી રીતે કામ કરે છે। આ સંબંધને સમજવા માટે આ એક વાક્ય બહુ જ સરસ છે। વિકાસ વિનાની વૃદ્ધિ અધૂરી છે અને વૃદ્ધિ વિનાના વિકાસનો અર્થ ઓછો છે। આનો મતલબ શું થયો? મતલબ એ જ કે આ બંને એકબીજા વગર અધૂરા છે, એકબીજાના પૂરક છે। ખરેખર આ બંનેને આપણે એક જ સિક્કાની બે બાજુઓ કહી શકીએ। એક બાજુ છે વૃદ્ધિ, જેનો સંબંધ મોટા થવા સાથે છે, અને બીજી બાજુ છે વિકાસ, જેનો સંબંધ વધુ સારા બનવા સાથે છે। એક ભૌતિક પરિવર્તન છે તો બીજું આંતરિક, અને સાચું પરિવર્તન ત્યારે જ આવે જ્યારે આ બંને સાથે હોય। તો આટલી ચર્ચા પછી અંતમાં એક વિચારવા જેવો સવાલ: શું આપણે આપણા પોતાના જીવનમાં આપણી આસપાસ આ બે અલગ અલગ પ્રક્રિયાઓ, એટલે કે પરિમાણાત્મક વૃદ્ધિ અને ગુણાત્મક વિકાસને ઓળખી શકીએ છીએ? જરા વિચારજો। આના પર વિચાર કરવાથી આ આખો ખ્યાલ આપણા માટે વધુ જીવંત અને સ્પષ્ટ બની જશે।